નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક રાજ્ય સરકારની સરસ મજાની આવાસ યોજના વિશે માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, રાજ્ય સરકારની જે આવાસ યોજના છે અને યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। જી હા મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ઘર બનાવવા માટે આ યોજના હેઠળ ₹1,20,000ની સહાય મળવાપાત્ર થાય છે। તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, રાજ્ય સરકારની આ યોજના છે તે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ પોર્ટલ પરની યોજના છે અને યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। જી હા મિત્રો, આ યોજના હાલમાં સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે, એટલે કે ત્યાં જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે આપણે વાત કરીએ કે આ યોજના હેઠળ કોને કોને લાભ મળી શકે। તો મિત્રો, આ યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો, આર્થિક રીતે પછાત વર્ગના લોકો, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઇસમોને શહેરમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા હોય તેવા ઇસમને મકાન બાંધવા માટે સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી। તો મિત્રો, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમ બંનેમાં ₹1,20,000ની સહાય આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટેની આવકની મર્યાદાની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા ₹6 લાખ રાખવાનું ઠરાવવામાં આવેલું છે, એટલે કે 6 લાખથી ઓછી આવક ધરાવતા હોય તેવા લોકોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કયા, એટલે કે આપણે જ્યારે ફોર્મ ભરીશું ત્યારે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો, અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો। જેઓ આર્થિક રીતે પછાત વર્ગના અરજદાર હોય તો તેઓએ દાખલો જોડવાની જરૂર નથી। આ ઉપરાંત અરજદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો તે શિક્ષિત હોય તો તેઓએ પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ જરૂર પડશે। ત્યાર પછી વાત કરીએ તો આવકનો દાખલો। ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારનો રહેઠાણનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે। આ ઉપરાંત જોઈએ તો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન, તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમ એટલે કે એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। આ ઉપરાંત જમીન માલિકીનો આધાર, જેમાં દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સનદપત્રક જે લાગુ પડતું હોય તે તમારે જરૂરિયાત રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટેનો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટીનો સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। આ ઉપરાંત મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી પણ રજૂ કરવાની રહેશે। BPLનો દાખલો, જો BPL યાદીમાં નામ હોય તો તે BPLનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે। પતિના મરણનો દાખલો, જો વિધવા હોય તો, એટલે કે અરજદાર કોઈ વ્યક્તિ હોય અને તે વિધવા હોય તો તેઓએ પોતાના પતિનું મરણનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે। આ ઉપરાંત જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી રજૂ કરવાની રહેશે। તો તે દાખલાની જે નમૂનો છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો। કંઈક આ પ્રમાણેનો જે ચતુર્દિશાની નકશાની જે નકલ હોય તે દર્શાવતો તલાટી કમ મંત્રીનો સહી સિક્કાવાળો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે। આ ઉપરાંત બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલની જરૂર પડશે અને અરજદારના ફોટાની જરૂરિયાત રહેશે। તો આમ
આ યોજનાનો લાભ લેવા માટે આટલા આધાર પુરાવાઓની જરૂર રહેશે. હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે અને ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ તમે અહીંયા જોઈ શકતા હશો. eSamajkalyan.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખનું હાલ કંઈ નક્કી નથી, પણ તમને એક જાહેર ખબર છે તે તમને બતાવી દઈએ. તો જે પોર્ટલ છે ત્યાં આ પ્રમાણેની એક જાહેર ખબર આપવામાં આવેલ છે કે વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ભરૂચ, ડાંગ, જામનગર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ આમ 9 જિલ્લાઓમાં લક્ષ્યાંકની સામેની અરજીઓ મળે ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ખુલ્લું રાખવામાં આવેલ છે. તો આમ મિત્રો, હાલમાં આ જે 9 જિલ્લાઓ છે તેમના માટે જ ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે. તો રાજ્યના બધા જિલ્લાઓમાં આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના ઇસમો માટે અરજીઓ મેળવવા માટેની ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખેલ છે. તો આમ જે આ સિવાય આર્થિક પછાત વર્ગના જે લાભાર્થીઓ હોય અથવા તો વિચરતી વિમુક્ત જાતિના અરજદારો હોય તો તેઓ માટે દરેક જિલ્લા માટે આ પોર્ટલ ખુલ્લું રાખવામાં આવેલું છે. તો આને ધ્યાને લઈ અને જે કોઈ લોકો લાભ લેવા માગતા હોય તેઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેનો ખ્યાલ ન હોય તો જો વધુ કોમેન્ટ આવશે તો આપણે તેના માટેનો પણ વિડીયો બનાવી આપીશું, જેથી કરી અને આપ સૌ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય છે. તો મિત્રો, આશા રાખું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.comની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.